કયું ગામ છે? રાજકોટ બેડી. બરોબર. કેટલા ટાઈમથી પરેશાન હતા? 1 વર્ષથી. 1 વર્ષ થયા. શું શું દુખતું હતું? બે આ પગલા પોસા ને ઢીસણ. બરોબર છે. અત્યારે કેમ છે? વર્ષ દિવસ થયા. અત્યારે કેમ છે આપને? અટાણે હાવ રાહત છે. બરોબર છે. હનુમાનજીનું કામ આપને કેવું લાગ્યું? બહુ મજા આવી. નિયમનું પાલન કરજો. અહીંયા કોઈ ચાર્જ લીધું તમારી પાસે? પૈસા લીધા કાંઈ? નહીં. બહારથી જે દવા મળે છે એ વેચાતી એટલે દઈએ છીએ કે અમે બનાવીએ છીએ, પણ એ બધી સામગ્રી વેચાતી 60,000 70,000ની લઈ અને પછી બનાવી શકીએ, એટલે પૈસા લઈએ એના, બાકી કાંઈ પૈસા છે નહીં. બોલો જય હનુમાન. અહીંનો ટાઈમ છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. તમારું કયું ગામ છે બધાનું? અમદાવાદથી. શું પ્રોબ્લેમ છે? ખાલી ચડે છે ને દુખે છે. બરોબર. અને કાંડું દુખે છે અને પગમાં મસલ્સ ની દુખે છે. અને સાયટિકા. કેટલા ટાઈમથી આ પ્રોબ્લેમ થાય છે? 6 મહિના. બરોબર છે. તમને બેન શું થાય છે? સાયટિકાનો પ્રોબ્લેમ છે. સાયટિકાનો પ્રોબ્લેમ છે. તમારે? મને બી સેમ સાયટિકા, આખો પગ જલાઈ જાય છે. લ્યો પકડો તમે ઘડીક વાર મોબાઈલ. સાયટિકાવાળા બે હોઈ જાઓ. આપણે 10 મિનિટમાં સાયટિકા મટી જશે. અમને હોઈ જાઓ, 5 મિનિટ જ લાગશે. હોઈ જાઓ બે, આમ સીધા હોઈ જાઓ. સીધા હોઈ જાઓ તમે બેન. એમણે મળ્યું બે સાયટિકાવાળાને આપણે કહીએ. તમારી લાવ આપણે ગોઠણ મટાડી દઈએ હમણે. આ જો ગોઠણ મટાડી દઈએ છીએ અત્યારે. રોટલી વારી શકશો. બરોબર છે. આ મોબાઈલ તમારો છે? તમારો છે? હા વાંધો. લાવ. ના ના તું દવા ભરવા માટે જેવી બી ફોન કરો. બેન જોઈ લો. હવે કાંઈ ગરજ ન હોય. જોઈ લો. ઊભા થઈ જાઓ. એડીને આમ પછાડો જોરથી. કાંઈ થાય તો કહેજો બેન. કેવું લાગે છે? સારું લાગે છે? આમાં પગમાં કેમ છે એ જોઈ લો. આપણે પગનું કર્યું અત્યારે. હવે હેઠા બેસી જાવ એટલે ગોઠણનું કરી દઈએ. અહીંથી આખું દુખે છે. એને સાયટિકા કહેવાય. હવે સુઈ જાઓ. એ તમારે કાંઈ નહીં બોલવાનું બેન, જોયા કરવાનું. હો બેન, પેટ ઓછું કરવાનું. ગેસ બહુ છે તમને. શું છે બેન? ગેસ. હા, બટેટાનું શાક નહીં ખાતા, કઠોળ નહીં ખાતા. હેઠે બેસી જાવ. બે માણસ હાલો ઊભા થઈ જાઓ બેન. જોઈ લ્યો. મોજા કાઢ નાખો ભાઈ. તમે ઊભા થઈ જાઓ બેન. તમારે પેટ ઓછું કરવાનું થોડુંક. સુઈ જાઓ. પહેલેથી અગાઉ એમનો કદી હાવ પગ ઢીલો રાખો ભાઈ. હાલો ભાઈ ઊભા થઈ જાઓ. જોઈ લો સાયટિકા કેમ છે બેન? રિલેક્સ છો? ગેસની ગોળી લેવાની. શું લેવાની? ગેસની એક રોજ ગોળી લેવાની. ગેસ ના થવો જોઈએ. અને હળદર વાળું દૂધ રોજ પીવાનું, 1 ગ્લાસ. નસ તમારી ફૂલે છે. શું ફૂલે? નસ તમારી ફૂલે છે. નસ ઉપર ભોજો છે, એટલે તમારે હળદર વાળું દૂધ પીવાનું. આપણે સૂજન થાય તો આપણે શું લગાડીએ છીએ? હળદર. એટલે હળદર વાળું. હા. બીજા નંબરની એક કસરત આપું છું તમને. ગમે ત્યારે આવી વસ્તુ બને ત્યારે આમ કરી શકો છો તમે બે. બાપુનો મોબાઈલ મારો નથી. હા, આ રીતના કરી શકો છો. બીજા નંબરની અંદર એક કસરત આ પણ કરી શકો છો, એટલે સાયટિકા પેન દૂર થાય. બરાબર? કસરત તમને બતાવી દીધી અને 100% રિલેક્સ મળે. અત્યારે સારું છે ને? ના, અત્યારે કેમ છે? એકદમ. બોલો જય હનુમાન. કેવું કામ લાગ્યું હનુમાનનું? અહીં કઈ પૈસા લેવામાં આવ્યા નહીં? અહીં કોઈ પૈસા નથી. જે બહારથી દવા દઈએ છે એ વેચાતી લેવે છે. અમુક દવા બનાવીએ છીએ, એના પૈસા ન લઈએ તો આપણે કંઈ કરી ન શકીએ. બાકી રિલેક્સ એકદમ રેડી કરી દઈએ ફ્રીમાં. બોલો જય હનુમાન.
લાવો નવા પેશન્ટમાં નવો વિડીયો કરવાનો કે